ખબરથી તોફાની તત્વો સામે હવે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે। આગામી 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરવા માટેના આદેશ છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો છે। તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને તેમની સાથે બેઠક પણ કરવામાં આવી છે અને પાસા અને તડીપાર જેવી કાર્યવાહી માટેની સૂચના પણ આપી છે। વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાકધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ જુગારનો ગેરકાયદે ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયો છે। આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓથી સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી વિરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે। 100 કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। આવા અસામાજિક ગુંડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય, ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય, ભાડુઆતના નોટિફિકેશનનું પાલન નહીં કર્યું હોય, અગાઉ ગુનામાં પકડાયા હોય, જામીન મળી હોય, જામીન રદ ન થયા હોય તો જામીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતને સાથે રાખીને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેકને સૂચના આપવામાં આવી છે। ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે, તે ખૂબ ગંભીર બાબત બની જાય છે। એટલે આ પ્રકારની પ્રોએક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે, એ તમામ લોકોને શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં દંડા અને ધોકા સાથે દાદાગીરી કરનારા 14 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા। પછી જાહેરમાં દંડા ચલાવનારા આરોપી પર દંડા પડ્યા। જે તે વિસ્તારમાં રહેતા આરોપીઓને ત્યાં લઈ જઈને પોલીસે ટાંટિયાતોડ સર્વિસ કરી। એક બાદ એક આરોપીઓને પોતાના વિસ્તારમાં લઈ જઈને પોલીસે એવી દંડાવાળી કરી કે લુખાઓ મોર બની ગયા। પોલીસના દંડા પડતા જ આરોપીઓ સીધા દૂર થઈ ગયા। ધોળા દિવસે તારા દેખાઈ ગયા અને બીજી વાર આતંક નહીં મચાવવાની આજીજી કરતા રહ્યા। પરંતુ પોલીસે પોતાનો પાવર બતાવ્યો અને પોલીસે આરોપીને તેના ઘર નજીક જ કાયદાનું ભાન કરાવ્યું। પોલીસની કાર્યવાહી અહીંથી જ નથી અટકી। આરોપીઓની ધરપકડ કર્યા બાદ 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી હતી। 7 આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડિમોલિશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશન કામગીરી યથાવત રાખી। અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં અલગ અલગ મકાનો તોડવાની કામગીરી કરી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારની પોલીસ ઠેકાણે લાવી રહી છે। આરોપી શ્યામ કામલેના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। એએમસી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। ભાઈપુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનમાં ડિમોલિશન હાથ ધર્યું। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। એક જ દિવસમાં આરોપીઓના ગેરકાયદેસર 5 મકાનો તોડી પાડવામાં આવ્યા। સાથે જ અન્ય મકાનો પણ તોડી પાડવામાં આવશે। સાંજ સુધીમાં 7 આરોપીના 7 મકાન તોડી દેવાશે।
તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ વસ્ત્રાલમાં જે લોકો અસામાજિક તત્વ હતા અને જે લોકો જાહેરમાં લાકડી અને તલવાર લઈને આતંક મચાવી રહ્યા હતા તેઓની શાન હવે ઠેકાણે આવી ગઈ છે. ઉઠક બેઠક કરતા બિલ્લી બની ગયા છે, મેંઢક બની ગયા છે અને હવે માફી પણ માંગી રહ્યા છે. પરંતુ હવે શું? કારણ કે હવે દાખલો બેસે એવી કાર્યવાહી જરૂરી છે અને એટલા માટે જ પોલીસે તેમના ગેરકાયદેસર મકાન ઉપર હવે બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે, ગેરકાયદેસર મકાનોને તોડવાનું શરૂ કર્યું છે અને આ જરૂરી પણ હતું. આ કારણથી જ આ કાર્યવાહી છે એ દાખલારૂપ બની રહેશે. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનારો સીસીટીવીમાં કેદ થયો છે. કતારગામમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સૂતેલી હાલતમાં ઉઠાવી જતો દેખાયો નરાધમ. સુરત પોલીસે અંદાજિત 50થી વધુ સીસીટીવી ચકાસ્યા. આરોપીને દબોચવા કાર્યવાહી કરાઈ. આરોપી પોલીસ હાથવેથમાં. આરોપીની ચાલ ઢાલ પરથી ઓળખ પરેડ શરૂ કરવામાં આવી છે અને થોડા સમયમાં કદાચ આરોપી દબોચાશે. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આરોપીને લઈને કોઈ કડી મળી શકી છે? બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારમાં જે રીતે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેને લઈને સુરતની કતારગામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળ શરૂ કરી છે. 50 કરતા વધુ સીસીટીવી કેમેરા ખંગારવામાં આવ્યા છે. 100 કરતા વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમોમાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે આરોપી બાળકીને મોડી રાત્રે લઈ જતો સીસીટીવી જયારે સામે આવ્યા છે તેને લઈને હવે તપાસ તેજ થઈ છે અને ખાસ કરીને કહી શકાય કે આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ સાથે ઝડપાય તેવી પોલીસે કહી શકાય કે વાત કરી છે. હાલ પોલીસની અલગ અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી છે. અલગ અલગ દિશામાં સીસીટીવી ખંગારવામાં આવી રહ્યા છે. એટલે કે જે બાળકી સાથે જે પ્રકારની ઘટના બની છે, આરોપીને પકડી પાડી તેને કડકમાં કડક સજા થાય તેના માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોપી પકડાતાની સાથે જ એક જ અઠવાડિયામાં ચાર્જશીટ થાય તે પ્રકારની કામગીરી પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જી આભાર કીર્તેશ માહિતી આપવા માટે. વડોદરામાં અકસ્માતની વધુ એક ઘટના. CH વિદ્યાલય સામે કારનો અકસ્માત. કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર સામેના રોડ પર કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. એક રાહદારીનો આબાદ બચાવ થયો છે. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં તમે જોઈ શકો છો. આ કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. જો કે આ ઘટનામાં જે CH વિદ્યાલય સામે આ અકસ્માત થઈ હતી. બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. પહેલી તસવીર સીસીટીવીની છે, બીજી તસવીર આ ઘટના બન્યા બાદ કાર જે છે એની સ્થિતિ કયા પ્રકારની હતી એ તમે જોઈ શકો છો. વડોદરામાં હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસ સ્થળ પર લાવવામાં આવતા જ મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થઈ ગયા. પોલીસે આરોપીને સાથે રાખી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન તપાસ ચાલી રહી છે. જરૂર પડશે તો કોર્ટ પાસે વધુ રિમાન્ડની પણ માંગ કરાશે. કારેલીબાગ વિસ્તારમાં પરમ દિવસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. તેમાં 6 થી 7 લોકો જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ત્યારે અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આરોપી રક્ષિત ચોરસિયા જે છે તેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ અત્યારે તેને આ જે ઘટના સ્થળ છે ત્યાં લાવવામાં આવ્યો છે અને આખી ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવશે. અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ દ્વારા જે રક્ષિત ચોરસિયા જે છે તેને ઘટના સ્થળ પર લવાયો છે. તેને અત્યારે આ જે પોલીસ PCR વાન છે તેમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે અને આખી જે ઘટના છે, ગુનો છે, તેને કઈ રીતે અંજામ આપ્યો હતો તેના જડ મૂળ સુધી પહોંચવા માટે જ પોલીસ દ્વારા આખી જે ઘટના જે છે તેનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે રક્ષિત ચોરસિયા અને તે જો મિત્ર છે તે નશાની હાલતમાં હતા અને તેમને આખી જે ઘટના જે છે, ગુનો જે છે તેને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ દ્વારા જે આરોપી છે તેના વિરુદ્ધ માનવવધ સહિતનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જે છે તે આજે 1 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. બિલકુલ અફસોસ નથી કે તેને આ પ્રકારના ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. એના કારણે જ જે નાગરિકો જે છે તેઓની અંદર આરોપી વિરુદ્ધ ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. આરોપીએ કયા પ્રકારનો નશો કર્યો હતો, ક્યાંથી નશો કર્યો હતો, કેટલી માત્રામાં નશો કર્યો હતો, આ તમામ પાસાઓની ચકાસણી કરવી પોલીસ માટે ખૂબ જ જરૂરી છે. એના કારણે જ પોલીસ દ્વારા અત્યારે આરોપીને સાથે રાખીને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.
હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. નામદાર કોર્ટે અમારી અરજી ગ્રાહ્ય રાખી અને દિન 1ના રિમાન્ડ મંજૂર કરેલા છે. રિમાન્ડના અંતર્ગત અમે લોકોએ એને આખો દિવસ કોને કોને મળ્યો, ક્યાં ક્યાં ગયેલો હતો આરોપી, એની તપાસ કરેલી છે. આખા રસ્તાના અમે ફૂટેજીસ કલેક્ટ કરેલા છે અને ઉપરાંત અમે લોકોએ એને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એની પણ ચકાસણી કરેલી છે. સાથોસાથ અમે આજે અમારું ઇન્વેસ્ટિગેશન પૂર્ણ ન થાય તો ફરી રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરશું. અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળ અમારી તપાસ ચાલુ છે. કાર ચાલકની ગંભીર બેદરકારીથી એક બાળકીનો ભોગ લેવાયો. 4 વર્ષની બાળકી પર ગેટ પડતા મૃત્યુ થઈ ગયું. સુરતના કુંભારિયા ગામનો બનાવ છે. હચમચાવી નાખે એવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. બાળકી ગેટ પાસે રમી રહી હતી તે સમયે જ કાર ચાલકે ગેટને ટક્કર મારી, જેના કારણે ગેટ બાળકી પર પડ્યો. એટલું જ નહીં, ગેટ બાળકી પર પડ્યો તે બાદ પણ કાર ચાલકે બ્રેક ન મારી અને નીચે પડી ગયેલ બાળકી પર પડેલા ગેટ પરથી કાર ચાલકે કાર હંકારી દીધી. અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે, જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના હોય એ શરૂ કર્યા છે. આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે, એનું મેડિકલ પણ અમે કરાવેલ છે, જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળકિયા છે અને એ 27 વર્ષનો છે. વડોદરામાં પેટ્રોલ પંપ પાસે મારામારીની ઘટના બની. પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ ગઈ. પેટ્રોલ ભરાવા આવેલ 3 શખ્સોએ માથાકૂટ કરી. મુંજમહુડા પાસે પેટ્રોલ પંપ પર પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ. દીક્ષિત પટેલ, કીર્તન અગ્રવાલ, આયુષ અગ્રવાલની ધરપકડ કરી. ગુનામાં વપરાયેલ એક્ટિવા પણ પોલીસે જપ્ત કર્યું છે. તસવીરો જોઈ શકાવો છે કે વડોદરામાં પેટ્રોલ પંપ પર જ્યારે મારામારી થઈ હતી, આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પૈસાની લેતી દેતી મામલે આ બબાલ હતી. 3 શખ્સોએ માથાકૂટ કરી હતી. જે લોકો પેટ્રોલ ભરાવા આવ્યા હતા અને તેમણે જ આ માથાકૂટ કરી હતી. રાજકોટમાં મારામારીની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો. કોઠારિયા ગામ નજીકના વિસ્તારનો આ બનાવ છે. ધૂળેટીના દિવસે 2 જૂથ બાખડ્યા હતા. મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા. છૂટા હાથની મારામારી બાદ પથ્થર વડે હુમલો કરી દેવામાં આવ્યો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની, જેમાં 3 લોકો આગમાં મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું. 31 વર્ષીય અજય મકવાણા, 29 વર્ષીય કલ્પેશ લેવા અને કલ્પેશના ભાઈ મયુરનું મૃત્યુ થયું. અજય અને કલ્પેશ અલગ અલગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા, જ્યારે મયુર ભાઈ સાથે સામાનની ડિલિવરી કરતા ફક્ત સાથે આવ્યો હતો. આગની ઘટનામાં લિફ્ટ બંધ થઈ જતા મૃતકો સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા અને આગની ઝપેટમાં આવી ગયા. મૃતકોના વિશેરા પણ લેવામાં આવ્યા, જેથી કયા કારણોસર તેમના મોત થયા છે તે અંગેનું કારણ જાણી શકાશે. આ સાથે જ ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું કે 2014 પછી આ ઇમારતનું ફાયર એનઓસી રિન્યુ કરાયું નથી. આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે શું કરવામાં આવશે તેનું પૂછવામાં આવતા તેમણે ફરી નોટિસ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું. જોકે અહીં તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યા છે. નોટિસ મોકલ્યા બાદ પણ કાર્યવાહી ન કરતા 3 આશાસ્પદ યુવકોનો ભોગ લેવાઈ ગયો. પરિવારે તેના વહાલસોયા ગુમાવ્યા, ત્યારે તંત્ર આળસ મરોડીને નોટિસ સિવાયના પગલાં ભરે તે જરૂરી છે. ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે, હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલી નથી. ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે, પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નહોતી. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23 નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી. 3 લોકોના મૃત્યુ થયા તેમાં એક સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા, જે રાજકોટનો રહેવાસી છે, તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા, જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ, જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયા. ગુજરાત વિધાનસભામાં કેટલાક કલાકારોને મુલાકાત માટે બોલાવવામાં આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા. સમગ્ર મુદ્દે ઠાકોર સમાજનું અપમાન કરાયા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ અંગે વિક્રમ ઠાકોરે મીડિયામાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો. રાજકીય માઇલેજ મેળવવા માટે આવું કરાયું હોવાનો આક્ષેપ થતા વિક્રમ ઠાકોરે કહ્યું કે હું રાજકારણમાં આવવાનો નથી. તેમણે કહ્યું કે મને બોલાવ્યો નહીં તેનો વાંધો નથી, પરંતુ સમાજના કલાકારોની વાત આવી એટલે કહેવું પડે.
જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું. તો એ લોકો જે કહે છે એમ હું કરીશ. સામાન્ય કલાકાર છું, મેં લડવા વાળો માણસ નથી ને આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ, બરાબર. હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લઈશું. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. ગુજરાતના ખ્યાતનામ કલાકારોને વિધાનસભામાં મુલાકાત માટે બોલાવ્યા અને તેમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમભાઈ આપણી સાથે છે. વિક્રમભાઈ, શું નારાજગીનું કારણ શું? નારાજગી મેં હમણાં પણ કીધું એ જ કે ભાઈ આટલા મોટા સારા ફંક્શનો થાય છે, એમાં દરેક સમાજના કલાકારો ગુજરાત સરકાર તરફથી જે થતા હોય છે ફંક્શનો, ડાયરાઓ કે જે થતું હોય એમાં દરેક કલાકારો હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો. તેવો ભેદભાવ શું કામ? તમે એમ કહો છો એક બાજુ કે કલાકારમાં જ્ઞાતિ નથી હોતી, તો ઠાકોર સમાજને પણ ઠાકોર તરીકે અલગ શું કામ મૂકો છો? એને બી તમારી જ્ઞાતિમાં લઈ લો, કલાકારની જ્ઞાતિમાં કેમ નથી લેતા? વિક્રમભાઈને ના બોલાવ્યા એ કારણ છે કે અન્ય જે ઠાકોર સમાજના અન્ય કલાકારોને મને ના બોલાવ્યો એ કારણ નથી. કેમ કે આવું તો મારી જોડે ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, થતું આવ્યું છે, થતું રહેશે બી ખરું ખબર નહીં. પણ મેં મારું વ્યક્તિગત હતું એટલે મેં કદી એ સવાલ ઉઠાવ્યો નહોતો. પણ જ્યારે આ વાત મને સમાચાર મળે કે ભાઈ ઠાકોર સમાજના કલા, મને તો ચલો બોલાવી ના બોલાવે 2 નંબરની વસ્તુ, પણ ઠાકોર સમાજના કોઈક કલાકારને આ લોકો બોલાવતા નથી. કદાચ સરકારશ્રીને જાણ બહાર આ વસ્તુ થઈ રહ્યું હોય એવું પણ બની શકે છે. તો ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીએ કે ભાઈ અમારા કલાકારનો પર થોડુંક મહેરબાની કરો. હમણાં પૂછ્યું કોઈ ભાઈએ કે ભાઈ એટલે પ્રોગ્રામ નથી, આ પ્રોગ્રામ માટે તમે આ વિરોધ કરો? પ્રોગ્રામ તો ઘણા બધા ઠાકોર સમાજ આવડો મોટો સમાજ છે, બરાબર. તો કોઈ જેવી જરૂર નથી કે પ્રોગ્રામ માટે, પણ સરકાર તરફથી પ્રોગ્રામ મળે, સરકારમાં પ્રોગ્રામ મળે તો ઠાકોરના અમારા દીકરીને એક ધગસ થાય કે ચલો સરકારે અમને પ્રોગ્રામ આપ્યો. એ કંઈક નામ ના થાય વધારે કે ચલો સરકાર તરફથી અમને આટલું પ્રોત્સાહન મળ્યું. બસ એની બેને સમર્થન આપ્યું છે. શાસક પક્ષના ધારાસભ્યો જે ઠાકોર સમાજના છે તેઓ તરફથી કોઈ પણ, અલ્પેશભાઈ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી મળી. એ એમનો વિષય છે, કેમ કે એ બધું પછી રાજકારણમાં જતું રહે છે. અમે રાજકારણવાળા નથી, અમે ખાલી આ સમાજનું લઈને આ નીકળ્યા છીએ. અને આટલું બધું ખાલી એક લાઈવ થયો એમાં સમાજે ખરેખર આટલો બધો સપોર્ટ કર્યો, બીજા સમાજના બધા ચાહકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો. ખરેખર આ ખૂબ આભાર માનું છું. હંમેશા આવું પ્રેમ તમે આપતા રહેશો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થશે ઘટાડો. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. કચ્છ સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું યલો એલર્ટ. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટ્યું તાપમાન. તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી મળશે આંશિક રાહત. સુરતના સચિન વિસ્તારમાં સેજલનગરમાં રિક્ષામાં આવેલા બદમાશોએ 4 થી 5 લોકો પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલો કરી રિક્ષામાં ભાગતા બદમાશો પર કરાયો પથ્થરમારો. સુરતના સારોલીમાં પ્રતીક્ષા રેસીડેન્સીમાં બવાલ. 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે મારામારી કરી. બાળકોએ હોળી રમતા સમયે પોટલી ફેંકતા ઢોરમાર મરાયો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે બવાલ. રાત્રિના સમયે થઈ માથાકૂટ. પોલીસે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી. કારેલીબાગ પોલીસે બવાલનું કારણ જાણવા તપાસ હાથ ધરી. વડોદરાના દંતેશ્વરમાં અસામાજિક તત્વોએ લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો. 2 જૂથ વચ્ચેની બબાલના કારણે રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. અમદાવાદના ચાંદખેડામાં કેબી રોયલ બિલ્ડિંગમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા. ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોની દિવાલ તોડી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. દમણના ખારીવાડમાં બેફામ કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા. બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થયા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.
દેવદર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને ડાકોર નજીક અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રૂટની સાઈડમાં ઉતરી ગઈ. 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા. સુરતથી 48 મુસાફરો ખાનગી બસને દર્શન કરવા આવ્યા હતા ડાકોર. વડોદરામાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. તાંતરજા વિસ્તારમાં અકસ્માત બાદનો વિડીયો વાયરલ થયો. કારમાંથી મળી દારૂની બોટલ. ચાલકને બોલવાનો પણ હોશ ન હોવાનો આરોપ. વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. બેલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકનો ઘેરાવો કરતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો. કાર ચાલક નશામાં હોવાનો આરોપ. વડોદરાના કરેલીબાગમાં થયેલા અકસ્માતમાં થઈ શકે છે મોટા ખુલાસા. આરોપીના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કાર ચાલક વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા. પોલીસ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું. મોરારી બાપુની રામકથામાં હાજરી આપવા આવ્યા ત્યારે ધર્માંતરણની પ્રવૃત્તિને લઈ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખોટી પ્રવૃત્તિ કરાતી હશે તો સાંખી નહીં લેવાય. જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાંખી લેવામાં નહીં આવે. એ પાક્કું છે. દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ. પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે, મા સબરીનો વિસ્તાર છે. ગુજરાતના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે ધૂળેટી પર્વના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈને ઘેર અને લૂર નૃત્ય કરી પોતાની અનોખી પરંપરાને જાળવી રાખી. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે. મારવાડી સમાજ માટે અનેરો ઉત્સવ હોય છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે, લેકિન હોળી તો આપણા માદરે વતન. એ જ માદરે વતનમાં સૌ હોળીનો ઉત્સવ મનાવવા માટે મારવાડી સમાજ પોતાના વતનમાં આવે છે. આજનો એ દિવસ છે, આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખૂબ લોકો માટે પ્રિય હોય છે. પુરુષો ઘેર રમે છે અને બહેનો દૂર લે છે. આ એની સુંદરતા છે. સૌ સાથે મળી અને આ નૃત્યને આનંદ માણતા હોય, ધૂળેટી કરતા હોય છે. આજના દિને સૌને હું અનેક શુભકામના ભગવાન. ઘણા વર્ષોથી મારવાડી સમાજ વતી ઘેર અને નૃત્ય અને રમાય. આજે હજારો મારવાડી સમાજના ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને ઘેર રમે અને લૂર પણ લે. મારી સાંસ્કૃતિક વારસાને ઉજાગર રાખવાની મારી આ નમ્ર ખુશી છે અને વર્ષોથી ચાલી આવતી મારી આ સંસ્કૃતિને મેં કાયમ જાળવી રાખવા એનો મને વિશ્વાસ છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી. દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે. હાલ હોળી જોવા માટે અક્કલકુવા તાલુકા નંદુરબાર જિલ્લાના મોલગી ગામે આ હોળીનો તહેવાર પારંપરિક રીતે આદિવાસી સમાજ ઉજવે છે એને જોવા માટે આવ્યા છે. છેલ્લા 7-8 વર્ષથી અમે કન્ટિન્યુ અહીંયા હોળીનો તહેવાર જોવા માટે આવીએ છીએ. હોળીનો જે તહેવાર છે એ ખાસ કરીને જોવા જઈએ તો આખા દેશની અંદર અમુક જ એક તારીખ હોય છે ગામડામાં, જે હમણાં ગઈ તારીખે 13 તારીખે જે ઉજવવામાં આવી તે ગામડામાં ઉજવાય. પરંતુ સાતપુડાની અંદર જે આદિવાસી લોકો જે વસે છે તે લોકોની પરંપરા એવી છે કે રાજા રજવાડાથી ચાલતો આવેલો તહેવાર છે અને અમારા આદિવાસી સમાજના પૂર્વજોથી ચાલતો આવેલો તહેવાર છે. गांव में ये राजवाड़ी पहले एक दिन में जाती सब, हाँ पूरा भारत में. ये तो अपना खासगी थापन की है, इसलिए वो आज यहाँ है, काल उधर है, धड़गांव में रहेंगे. ऐसा अलग अलग जात का रहता है. તો આદિવાસી પરંપરાગત રીતે અહીંયા નૃત્ય થાય છે, નાચગાન થાય છે. ધૂળેટીના દિવસે આખી રાત અહીંયા નાચગાન થતું હોય છે અને બીજા દિવસે સવારે હોળી પ્રગટાવવાનો રિવાજ છે. આ તરફ ડીસામાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. ટીપી સ્કીમના વિરોધમાં નગરપાલિકાએ ખેડૂતો ઉમટી પડ્યા હતા. મહિલાઓ સહિત ખેડૂતોનું ટોળું નગરપાલિકામાં પહોંચી ગયું. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા વિરોધ થયો. ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી. તમામ ખેડૂતોએ ભેગા થઈ નગરપાલિકા ખાતે હંગામો મચાવ્યો. અમારે ટીપી રોડ જોતો નથી, ટીપી નથી જોતો, ટીપી નથી જોતો, અરજ કરો. અમારે જોતો નથી કશું. અમે પહેલા કરી રજૂઆત, અમે તો ત્રીજી ચોથી વાર કરી છે રજૂઆત.
પણ અમારી કોઈ ઓભળતા જ નથી. આજે ઠરાવ મંજૂર કરવા જો આજે ઠરાવ મંજૂર થઈ જાય ને તો આ ટીપી લાગુ પડી જાય, બરોબર. એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, બરોબર. ધારાસભ્યને વિકાસ કરવો તો એના ઘરેથી ચાલુ કરે, વોર્ડ નંબર 1 થી ચાલુ કરે, વોર્ડ નંબર 3 જ કેમ પસંદ કર્યો છે એને? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં સફાઈના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા ત્યારે મેં રૂટ બદલ્યો હતો. હું નહોતો ઈચ્છતો કે તે રસ્તાઓ પર લાગેલા તંબુઓ છે, દિવાલ પરના ચિત્રો તેમજ રસ્તા પરના ખાડાઓ ન જુએ. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ગુનાહિત પ્રવૃત્તિઓ થવા નહીં દઈએ. અમે વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે એવી રાજધાની ઈચ્છીએ છીએ જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસની મુલાકાતે ગયા હતા. Prime Minister Modi of India, when the President of France and all of these people, the head of Prime Minister of United Kingdom, they all came to see me over the last week and a half. And when they come in, I had the route run. I didn't want to have them see tents. I didn't want to have them see graffiti. I didn't want to have them see broken barriers and potholes in the roads. And we had it looking beautiful. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.